જે ઘટના ઉપર સવાલો છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી થઈ રહ્યા છે એ ઘટનામાં હવે ધારાસભ્ય અક્ષય પટેલ મેદાને આવ્યા છે। પિતાએ ધારાસભ્ય હોવાના નાતે મેદાનમાં આવ્યા છે, પુત્રના નાતે નહીં। ધારાસભ્યનો દીકરો અક્ષય એ ઋષિ પટેલ છે અને ધારાસભ્ય એવા નિવેદન આપે છે કે હું ધારાસભ્ય છું ને એટલા માટે મારી છબી ખરડવા માટે અને મને પરેશાન કરવા માટે વારંવાર મારા ઉપર આરોપ થઈ રહ્યા છે। તમે ધારાસભ્ય છો એટલા માટે તમારા ઉપર આરોપ નથી લાગી રહ્યા, તમારા દીકરાએ આ માનુષિક કૃત્ય કર્યું છે એટલા માટે આરોપ લાગ્યા છે। પુત્ર પ્રેમ તમને જો એટલો હોય તો તમારે જ્યારે તમારા ઉપર આરોપ લાગ્યા હતા, તમારા દીકરા ઉપર આરોપ લાગ્યા હતા, ત્યારે તમારા દીકરાને પકડીને તમારે પોલીસ સ્ટેશન લઈ જવાનો હતો કે આ મારો દીકરો, તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરો। જો આરોપ સાબિત થાય છે તો તમે એને જેલમાં નાખો, આરોપ સાબિત નથી થતા તો તમે એને છોડી મૂકજો। ધારાસભ્ય છો એટલે તમે ગમે તેવી મનમાની કરી લેવાની। દરેક વખતે તમારા દીકરા ઉપર આરોપ લાગે, દરેક વખતે તમારા ઉપર આરોપ લાગે। તમારા નિવેદનોમાં સ્પષ્ટ છે કે દર વર્ષે 2 વર્ષે તમારા ઉપર આરોપ લાગે છે। તો આટલા બધા આરોપો તમારા ઉપર લાગે છે તો તમે કેમ એવું નથી કહી રહ્યા હતા પોલીસને કે જાઓ તમે ખુલ્લેઆમ તમારી જે કાર્યવાહી કરવી હોય તે કરો। જો મારો કોઈ વાંક આવે છે તો હું જેલમાં જવા માટે તૈયાર છું, મારા દીકરાનો વાંક આવે છે તો એ પણ જેલમાં જવા તૈયાર છે। દીકરાના સ્વ બચાવમાં તમે વિદેશ પણ મોકલી દીધો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।